આ વિડિયો તો તમે જોયો જ હશે. We are Gen Zs. We are not tolerate this nonsense. We are not tolerate this nonsense. हम लोग पैसे देके यहाँ घूमने आते हैं या फिर ये सब टॉलरेट करने आते हैं? हम किसी को नहीं छोड़ेंगे. हमारे टैक्स से सबको सैलरी जाती है, हम इसीलिए टैक्स भरते हैं. ये लोग हमसे ऊपर हो गए अब. વાત જાણે એવી છે કે આ જેનજી બેન જે લદાખમાં ફરવા ગયા હોય છે અને ફરવા જતા ત્યાં એક ઘુમરી હાઈવે આવે છે, ઘુમરી ચેકપોસ્ટ આવે છે, જે જગ્યાએ આપણા ભારતીય સૈનિકો 1999માં કારગિલ યુદ્ધ થયું હતું, જેના લીધે થઈને ત્યાં 527 સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો આ ઘુમરી હાઈવેને બચાવવા માટે થઈને. અને જે આ લદાખનું ક્ષેત્ર છે એને બચાવવા માટે થઈને અને ત્યાં જઈને આ બેન જોરથી રાડો પાડીને ઇન્ડિયન આર્મીને કહી રહી છે કે અમને આગળ જવા દો. હવે એ જગ્યા એટલી બધી સેન્સિટિવ છે કે એ જગ્યાએ તો પહેલાં તો વન વે છે, કાં જઈ શકે કાં આવી શકે, અને બીજી બાજુ ત્યાં ગમે ત્યારે ભૂસ્ખલન થઈ જાય છે, ત્યાં બરફ વર્ષા થઈ શકે. ઇન્ડિયન આર્મીને ત્યાં રક્ષા કરવા માટે થઈને રાખ્યા છે અને એ બેનને ત્યાં જવા દેવામાં આવતા નથી. તો એ બેન એટલા બધા વ્યતિરેકમાં આવી જાય છે કે ઇન્ડિયન આર્મીને પણ એવું કહેવા માંડે છે કે તમે અમારા ટેક્સના પૈસાથી તમે અહીં નોકરી કરો છો. એ બધી ટ્રોલ કરવામાં આવી, બરાબર છે, જેના લીધે થઈને પછી એના माफी पण मांगी ली थी. अपने जवान भाइयों को, जो मेरे भाई बाप सब कुछ है, जिनकी वजह से हम लोग अपने घर में सेफली सो पाते हैं, सुबह उठ पाते हैं. आप लोग बॉर्डर पे रह के हम लोगों की सेवा करते हैं, लेकिन हम जैसे बदतमीज लोग फ्रस्ट्रेशन में आके कुछ भी बोल देते हैं, जबकि आप लोग हमें कभी कुछ नहीं बोलते. हम इन लोग फ्रस्ट्रेशन में आपको हमेशा पॉइंट आउट करते हैं. तो उसके लिए मैं अपने जवान भाइयों से, तमाम इंडियन आर्मी से और JNK की आर्मी से दिल से माफी मांगती हूँ. मुझे छोटी बहन समझ के मेरी बातों को आप प्लीज इग्नोर करें और मुझे माफ कर दें. પરંતુ આ બેનને હું એટલું જરૂરથી કહીશ કે તમને જે ફ્રીડમ ઓફ સ્પીચ અને જે તમે જેનજી છીએ તમને બોલવાનું જો મળ્યું હોય ને અને અત્યારે તમે જે જગ્યાએ લદાખની અંદર જે તમે ફરવા ગયા છો, જો એ જગ્યા બચી હોય ને તો એ 527 સૈનિકોએ જ્યારે ત્યાં ઊભા રહીને સામી છાતીએ ગોળીઓ ખાધી છે પાકિસ્તાનીઓની, ત્યારે એ જગ્યા ઉપર તમે ઊભા છો, ત્યાં તમે ફ્રીડમ ઓફ સ્પીચની વાતો કરી રહ્યા છો ને ત્યાં તમે ધરણા ઉપર બેસવાની વાતો કરી રહ્યા છો. શું તમે તો ફરવા ગયા છો અને ત્યાં જે સૈનિકો છે ને એ સૈનિકો પોતાનો જીવ, પોતાના માવતર, પોતાના બાળકો બધાને ભૂલીને એ વ્યક્તિ ત્યાં ઊભો છે અને ત્યાં આપણા દેશની રક્ષા કરે છે. તમારે તો માત્ર ખાલી અહીંયા ફરવા જવું છે, પણ તમારી રક્ષા માટે થઈને એ સૈનિકો ત્યાં ઊભા છે. તમે જે ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરી રહ્યા છો ને, જો એ સૈનિકોને ત્યાંથી ઘડી ખટાવી લેવામાં આવે ને તો આ તમારી ઝંઝીપણું અને ફ્રીડમ ઓફ સ્પીચ ક્યાં ને ક્યાંય વ્યૂ જાય કે દેખાશે નહીં. એટલે બેન માપે મેળે રહ્યો અને જે ઇન્ડિયન આર્મી છે ને એની રિસ્પેક્ટ કરતા શીખો, કારણ કે ઇન્ડિયન આર્મી છે ને આ દેશની અંદર, ત્યારે જ તમે લોકો આવી રીતે ઝંઝીપણું, ફ્રીડમ ઓફ સ્પીચની વાતો કરી રહ્યા છો, બરાબર છે. એટલે આ વાત ખાસ યાદ રાખવી અને તમે માફી માગી લીધી છે એટલે વધારે નથી કહેવું, પરંતુ ઇન્ડિયન આર્મીની દિલથી રિસ્પેક્ટ કરવી જોઈએ. જય હિન્દ.